તો આજે નાણાકીય વર્ષ 2025નો અંત થયો અને એપ્રિલ સિરીઝની શરૂઆત થઈ છે. સપ્તાહનો પણ અંત છે, એટલે સૌથી પહેલાં આજે સાપ્તાહિક બજારની ચાલ પર નજર કરી લઈએ. ખાસ કરીને ગયું સપ્તાહ બજાર માટે ઘણું સારું રહેતું જોવા મળ્યું હતું. ખૂબ સારી તેજી હતી અને જુઓ આ અઠવાડિયે પણ તમને સેન્સેક્સ અને નિફ્ટીની અંદર એ તેજી થોડી ઘણી વધતી દેખાય છે. સેન્સેક્સમાં 0.5% વધારીની તેજી અને નિફ્ટીમાં ઓલમોસ્ટ 0.5% તેજી છે. નિફ્ટી બેંકમાં પણ 2%ની તેજી આ વખતે આવી છે, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપ આ સપ્તાહે થોડા ઘટીને બંધ થતા જોવા મળ્યા છે. ખાસ વાત કરી લઈએ આજના દિવસે એપ્રિલ મહિનાની જે સિરીઝની શરૂઆત થઈ એ થોડીક નરમાશ સાથે થતી જોવા મળી છે. જુઓ નિફ્ટી 5%, સેન્સેક્સ 5% ઘટતો બંધ દેખાયો. નિફ્ટી બેંકમાં જે દિવસ દરમિયાન સારી તેજી હતી, પરંતુ દિવસનો અંત અહીંયા લાલ નિશાનમાં થયો છે અને મિડકેપ અને સ્મોલ કેપની અંદર પણ આજે તમને વેચવાલી જ જોવા મળી છે. ખાસ કરીને કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહેતા દેખાયા તો જુઓ આજે તમને વેચવાલી જે આવતી દેખાય એ આઈટીમાં, રિયલ્ટીમાં, ઓટોમાં, મેટલમાં બધી જગ્યાએ તમને આજે ઘટાડા તરફી જ કારોબાર જોવા મળ્યો છે. અને કોઈ પણ સેક્ટર એવા નથી કે જે આજે ગ્રીન ઝોનમાં કે બહુ સારી તેજી સાથે આપણને બંધ થતા દેખાયા હોય. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જે સ્ટોકમાં સારી તેજી જોવા મળી સૌથી પહેલાં ઘટનારા જોઈ લઈએ. જ્યાં ઘટના જોવા મળ્યા એમાં ઇન્ડસઇન્ડ બેંક, વિપ્રો, શ્રીરામ ફાઇનાન્સ અને સિપ્લાનો ખાસ કરીને સમાવેશ થાય છે. અને આજે જ્યાં તેજી આવતી જોવા મળી નિફ્ટીના ફ્રન્ટ પરથી એના પર એક વખત નજર કરી લઈએ તો જો ટાટા કન્ઝ્યુમર, કોટક મહિન્દ્રા બેંક, અપોલો હોસ્પિટલ, ઓએનજીસી જેવા કાઉન્ટર રહ્યા કે જે આજના દિવસે સારી તેજી રહી. મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને ખાસું એવું એક્શન આવતું જોવા મળ્યું, પણ તે છતાં આજે ઘટાડા તરફી કારોબાર ત્યાં જોવા રહ્યો. જુઓ ઓલા ઇલેક્ટ્રિક, એવું સ્મોલ ફાઇનાન્સ બેંક, ટાટા એલેક્સી, પીબી ફિનટેક જેવા કાઉન્ટર રહ્યા કે જે મિડકેપની અંદર આજે ઘટીને બંધ થયા છે. પરંતુ આજે બીએસસીમાં તમને સારી એવી તેજી આવતી જોવા મળી. 17%ની જે સેબીએ નવું કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે એની એક અસર આવી. આ ઉપરાંત આઈજીએલ, હિન્દુસ્તાન ઝિંક, સોલારા ઇન્ડસ્ટ્રીઝ જેવા કાઉન્ટર આજે એક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે એપ્રિલ સિરીઝની ખાસ કરીને અહીંયાથી શરૂઆત થતી જોવા મળી છે. 23,800, 850નું ઝોન એવું છે કે હજી પણ રેઝિસ્ટન્સ બની રહ્યું છે. ખાસ કરીને અત્યારે જે નિષ્ણાંતો છે એ નિફ્ટીની અંદર ઘટાડે ખરીદદારીની સલાહ આપી રહ્યા છે અને 23,300 અહીંયા એક મહત્વનું સપોર્ટ નિફ્ટીની અંદર કામ કરતું દેખાઈ રહ્યું છે એવું નિષ્ણાંતોનું માનવું છે.